મિત્રો રાઇટ ટુ એજ્યુકેશનના બીજા રાઉન્ડનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે, તો આપણે ચેક કરવાનું છે કે કઈ રીતે આપણે જોઈ શકીએ છીએ કે બીજા રાઉન્ડનું પરિણામ આવી ચૂક્યું. તો સૌપ્રથમ રાઇટ ટુ એજ્યુકેશનની આ સાઇટમાં ચાલ્યા જશો. આની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે. ત્યારબાદ તમે નીચે સ્લાઇડ કરી લેશો એટલે અહીંયા તમને પ્રવેશ કાર્ડ એવું લખેલું દેખાઈ જશે, ત્યાં ક્લિક કરશો. અહીં તમારા બાળકનો જે કંઈ રાઇટ ટુ એજ્યુકેશનની એપ્લિકેશન નંબર છે તે નાખશો અને ત્યારબાદ અહીં તેની બાળકની જન્મ તારીખ નાખશો અને સબમિટ કરશો. તમે જેવું સબમિટ કરશો એટલે તમને જોવા મળી જશે કે તમારા બાળકનું રાઇટ ટુ એજ્યુકેશનના બીજા રાઉન્ડ અંતર્ગત એડમિશન થયું છે કે નહીં. જેમ કે મારા કિસ્સામાં તમે જોઈ શકો છો, અહીંયા મને કીધેલું છે કે આપનો RTE હેઠળ બીજા રાઉન્ડમાં પ્રવેશ શક્ય બનેલ નથી, એટલે કે મારા બાળકનું નામ બીજા રાઉન્ડમાં પણ આવેલું નથી. એનો મતલબ એમ થાય છે. પરંતુ જો તમારા બાળકનું રાઇટ ટુ એજ્યુકેશનના બીજા રાઉન્ડમાં એડમિશન થઈ ગયું હશે તો તમને કંઈક આવી રીતે પ્રવેશપત્ર મળી જશે. કંઈક આવી રીતે પ્રવેશપત્ર તમને જોવા મળે એટલે તમારે સમજી જવાનું કે તમારા બાળકનું રાઇટ ટુ એજ્યુકેશનના બીજા રાઉન્ડમાં એડમિશન થઈ ગયેલું છે. એટલે એ પ્રવેશપત્રની તમારે પ્રિન્ટ કઢાવી લેવાની છે અને તમે રાઇટ ટુ એજ્યુકેશન વખતે જે કંઈ પણ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરેલા હતા તે બધા ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ અને એક ઝેરોક્સ તમને જે સ્કૂલ ફાળવવામાં આવેલી હોય તે સ્કૂલે જવાનું છે. અને મિત્રો બીજી ખાસ અગત્યની વાત કરી લઈએ કે મેં ટોટલ 3 એવા બાળકો હતા કે જેના માટે મેં રાઇટ ટુ એજ્યુકેશનના બીજા રાઉન્ડ માટે સ્કૂલ ચેન્જ કરી હતી, પરંતુ 3માંથી કોઈ પણને બીજા રાઉન્ડમાં પણ એડમિશન મળ્યું નથી. એવું તમારા સાથે પણ થશે. મોટા ભાગનાને એડમિશન નહીં મળે. એનું કારણ એ છે કે જ્યારે પ્રથમ રાઉન્ડ બહાર પડ્યો હતો ત્યારે મોટા ભાગની સીટ બુક થઈ ગયેલી હોય છે. એના કારણે બીજા રાઉન્ડમાં જગ્યા ઓછી હોય છે, જેના કારણે અમુક જ એવા નસીબદાર માણસો હોય છે કે જેનું એડમિશન બીજા રાઉન્ડમાં થાય છે. તો હવે વાત કરીએ કે જો બીજા રાઉન્ડમાં પણ એડમિશન ના મળ્યું હોય તો શું કરવાનું. તો મિત્રો ઘણા કિસ્સામાં રાઇટ ટુ એજ્યુકેશનનો ત્રીજો પણ રાઉન્ડ બહાર પડતો હોય છે. ત્રીજો રાઉન્ડ કમ્પલસરી નથી કે ફરજિયાત બહાર પડે જ તે, પરંતુ જો અમુક સીટ ખાલી રહી ગઈ હોય બીજા રાઉન્ડ બાદ પણ તો ત્રીજો રાઉન્ડ પર બહાર પડતો હોય છે. હવે ત્રીજો રાઉન્ડ જો બહાર પડશે તો હું તમને અપડેટ આપી દઈશ. અને ત્રીજા રાઉન્ડની અપડેટ મેળવવા માટે તમારે 2 વસ્તુ ખાસ કરવાની છે. એક તો મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને મારા વોટ્સઅપ ગ્રુપને જોઈન કરી લેજો. મારા વોટ્સઅપ ગ્રુપની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. મારા આ યુટ્યુબ ચેનલ અને વોટ્સઅપ ગ્રુપમાં હું ત્રીજા રાઉન્ડની અપડેટ આપી દઈશ અને રાઇટ ટુ એજ્યુકેશનમાં તમારા બાળકને એડમિશન મળે ત્યાર સુધીની તમામ માહિતી પણ આપતો રહીશ.